આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ દારૂની ખૂબ મોટા પ્રમાણમાં વિતરણ થઈ રહ્યું છે। ત્યારે ખોડુ ગામની 50થી 100 મહિલાઓ આજે આવી છે અને તમામની એક જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ દારૂ બંધ કરવા જોઈએ। નાના છોકરાઓ દારૂના વ્યસનના રવાડે ચડી ગયા છે। મોટા છોકરાઓ દારૂ પીને ખતમ થઈ રહ્યા છે, પોતાની રોજીરોટી મેળવી શકતા નથી। ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે મહિલાઓ પોતે આજે આગળ આવી અને દારૂબંધી માટે થઈ અને એક જંગ ખેડવા માટે થઈ આજે એસપી કચેરીએ રજૂઆત કરવા આવે છે। તમામ બહેનોને હું પણ ખૂબ આવકારું છું કે આજે નાના એવા વિસ્તારમાં ખોડુ ગામમાંથી બધી મારી બહેનો તાત્કાલિક એસપી કચેરી આવી અને પ્રેમસુખ ડેલુ સાહેબ સાથે અમારે વિશ્વાસ અને ભરોસો છે કે ખોડુ ગામમાંથી હવે પછી એક ટીપુય દારૂ મળશે નહીં અને તમામ બુટલેગરોને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજે અમારે વિશ્વાસ અને ભરોસો છે, એવી જ રીતે અમારી ખોડુ ગામની બહેનોને પણ ભરોસો છે કે આજે અમારી બહેનો જે બધી વિધવા થઈ છે, અમારી બહેનો આજે કાર્યરતીથી હાવ વંચિત છે। આજે દારૂના વ્યસનથી એમના પતિ રહ્યા એ એકદમ ધૂસ્ત હાલતમાં પડ્યા હોય તો એમને ઘર ચલાવવા માટે થઈને અથાગ મહેનત કરવી પડે છે। એની માટે થઈને આ તમામ બહેનોએ આજે પહેલ કરી છે કે સુરેન્દ્રનગરના જિલ્લામાં નાના એવા ગામમાં ખોડુ ગામમાં સદંતર દારૂ બંધ રહે એની માટે રજૂઆત કરવા આવે છે અને પ્રેમસુખ ડેલુ સાહેબે પણ અમને સારી રીતે સાંભળ્યા અને દારૂ બંધ થશે એવી ખાતરી આપી। ખોડુ ગામથી અમે આવ્યા છીએ, ઘણી બધી બહેનો આવ્યા છીએ, મહિલા મંડળની બહેનો પણ આવ્યા છીએ અને હરેક બહેનો એક જ અપેક્ષા લઈને આવ્યા છીએ કે કાંઈ પણ કરતાં અમારા છોકરા, અમારા પતિ, અમારા ભાઈ બચી જાય એટલા માટે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ। અને આ દારૂ તો વેચાય છે પણ ધમકી એવી આપે કે તમારા સાહેબો શું કરી લેશે, તમારો જિલ્લો અમારે આગળ શું કરી લેશે, અમારે તો પૈસાથી મતલબ છે ને અમે તો પૈસાથી જ કામ કરીએ છીએ, તમે ગમે ત્યારે રજૂઆત કરો, બાકી અમે તો દારૂ વેચવાના જ છીએ।